સંવત 2492 ચૈત્ર સુદ 13 રવિવાર તારીખ 3/4/66 દિને મહાવીર જયંતિના દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનો શ્રી ઈષ્ટોપદેશના શ્લોક 20 અને 21 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 18. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ ઉજ્જાયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા. આજ મહાવીર ભગવાનનો જન્મ દિવસ છે. ચૈત્ર સુદ 13 2492 વર્ષ થયા છે એમને મોક્ષ બધાર્યા. એમના પહેલા 72 વર્ષ પહેલા જન્મ હતો. એ આત્મા એક હતા. દરેક શરીરમાં રહેલા આત્માઓ આ શરીર છે એ જડ ને અચેતન છે. અત્યારે શું આ માટી છે, આ તો જળ રજકણો છે. રૂપી પરમાણુ રંગ ગંધ સ્પર્શ વાળા અજીવ મૂર્ત તત્વો આ જળ છે. ભગવાન અંદર આત્મા, અહીંયા આત્માને જ ભગવાન કહેવાય છે. એની જ આ ગાથા એની આવે છે આજ બરાબર. આત્મા જ્ઞાનાનંદ સચિદાનંદ સ્વરૂપ છે. નહીં આ બધી વાતો બીજી જાતની છે તમારા કરતા. આ ભગવાન દેહમાં રહેલો આત્મા એ સત છે. સત એટલે કે કોઈ કાળે બનેલો છે, નવો એમ નથી, અકૃત્રિમ છે. અને સત હોય તે કોઈ દી વર્તમાન નાશ ન થાય અને ભવિષ્યમાં પણ નાશ ન થાય. સત એ અણુત્પન્ન અને સત તે અવિનાશી તત્વ હોય, નાશ વિનાનું. એવું આ આત્મા દેહના રજકણોના પરમાણુથી પાર પોતાનો સ્વરૂપ શુદ્ધ આનંદ કંદને લઈને અનાદિનો એ તત્વ છે. એ મહાવીર પરમાત્માનો આત્મા પણ આવો જ અનાદિનો રખડતો આત્મા હતો. પણ એમણે પોતાના આત્માનો પૂર્વ ભવમાં, આ ભવ પહેલા પૂર્વ ભવમાં આત્માનું ભાન કરેલું. બુકમાં નથી કહેવાતું ને, સંત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત. સમજ્યું છે કે નહીં? ઊંચ નીચ ઘર અવતરે તોય સંતનો. પૂર્વે આ દેહમાં રહેલો આત્મા વર્તમાન વીર પરમાત્માના અવતાર થવા પહેલા એમણે આત્મા એ પૂર્વભવમાં દેહના રજકણથી અને અંદર વિકારના પુણ્યને પાપના વિકલ્પો વિકાર લાગણી છે એનાથી જુદો એ ચૈતન છે એમ સ્વસંવેદથી પૂર્વભવમાં એ આત્માનો સાક્ષાત્કાર અનુભવ કરેલો. સમજાય છે કાંઈ? આ દેહમાં રહેલું ચૈતન જ્ઞાન જ્યોતિ, જ્ઞાન સૂર્ય છે. ચૈતનનો સૂર્ય છે, ચૈતન સૂર્ય છે. અને એમાં અનંત આનંદ છે. હમણાં કે છે એ અંતર સ્વભાવમાં આનંદ અનંત પડ્યો છે. એનું ભાન વીર આત્માએ પૂર્વે કરેલું. બાકી રહેલું જે પૂર્ણાનંદની પ્રાપ્તિ નહીં થયેલી, એથી એમને અવતાર એક છેલ્લો થયો. એ અવતારની અંદર
ત્રણ જ્ઞાન આદિ તો લઈને મતિ જ્ઞાનની એક દશાઓ થાય છે. મતિ શ્રુત અવધિ મનઃ કરી અને કેબલ્ય એ જ્ઞાનની દશાઓ થાય છે. એ બધું અત્યારે સ્પષ્ટીકરણ નો થાય, થોડી થોડી વાત થાય. એ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા ચૈતન્યની શક્તિની દશાના અંશો 5 પ્રકાર છે. એમાં 3 પ્રકાર તો લઈને પોતે આવેલા. પછી જયારે દીક્ષિત થયા, નગ્ન મુનિ થયા, તદ્દન વનવાસી, એક શરીરમાં કપડાનો ટુકડો પણ નહીં, તો આત્મ ધ્યાનમાં મસ્તી, સચિદાનંદ સ્વરૂપ, શાશ્વત અંદર જોત, પૂરણ સ્વભાવને આનંદનો કંદ, એનો અંતર સાધન કરતા કરતા એ જે શક્તિ સ્વભાવે પૂરણ છે એની વર્તમાન દશામાં વ્યક્તતા પૂરણ દશામાં થઈ ગઈ. જેમ પીપરના દાણામાં ચોસઠ પોરી તીખાશ અને લીલો રંગ અંદરમાં પૂરણ અંતર શક્તિ રૂપે પડ્યો છે. આ પીપર 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 કહેવાય છે ને, શું કહેવાય છે? લીંડી પીપર. આ તો નાનો દાખલો આવડો. લીંડી પીપર આવડી, બહારમાં કાળી, અંદરમાં લીલી. બહારમાં તીખાશની અલ્પતા, અંદરમાં તીખાશની 64 પૂરીની પૂર્ણતા. ઘટે તારે 64 પૂરી આવે થાય છે કે નહીં? એ ક્યાંથી આવી? પથરાના ઘસવાથી આવી? પથરાના ઘસવાથી આવે તો કોલસા ને કાંકરા ઘસી નાખવા જોઈએ. પ્રાપ્તની પ્રાપ્તિ છે એ પીપરના દાણામાં 64 પોરી તીખાશનો રસ અંદર શક્તિ રૂપે, સત્વ રૂપે, ભાવ રૂપે, સ્વભાવ રૂપે હતો. આ તો લોજિક થી વાત ચાલે છે, સમજાય છે કે નહીં? આમાં રસોડ મસૂરીની વાત નથી કઈ, પણ કોઈ બી એના પત્તા લીધા નથી કે શું છે આ સમજાણું કાંઈ? એ પીપરના દાણામાં આટલો નાનો હોવા છતાં એને ઘૂંટી 64 પોરી તીખાશનો રસ વ્યક્ત પ્રગટ થાય છે. એ પ્રગટ થયો એ ક્યાંથી થયો? પથરાથી થયો. એની વર્તમાન દશા તો કાળી છે અને અલ્પ તીખાશ, ઘણી અલ્પ તીખાશ. હવે 64 પોરી પ્રગટ વ્યક્તતા શક્તિ રૂપમાં હતી, એ પ્રગટ રૂપે થઈ છે. સમજાય છે કાંઈ? એ અંદરમાં શક્તિ રૂપે હતો લીલો રંગ અને તીખાશની પૂર્ણતા 64 પોરી. અત્યારે 100 પૈસાનો રૂપિયો કહેવાનો, પણ અત્યાર સુધી તો આપણે 14 પૈસાનો હતો ને. 14 પૈસાનો રૂપિયો એટલે 16 આનાનો રૂપિયો, એટલે 16 આના કહો, પૂરણ કહો, રૂપિયો કહો, આખું કહો, બધી શબ્દ એક છે. એમ એ પીપરના દાણાની અંદર 16 આના એટલે 64 પોરી તીખાશ પૂરેપૂરી ભરી હતી. ત્યારે તે શક્તિમાં હતી, તે વ્યક્તિમાં પ્રગટતામાં આવે. અંદરમાં હોય તો બહારમાં આવે નહીં. પ્રાપ્તની પ્રાપ્તિ હોય, કુવામાં હોય તો અવેડામાં આવે. સમજાય છે કાંઈ? અહીં તો સમજાય છે ની વાત છે આખી વસ્તુની. અનંત ભાવથી એને આત્મજ્ઞાન જ કર્યું નથી. આત્મા શું ચીજ છે એના માચમ વિના 84 લાખમાં અનંત કાળથી રખડી રહ્યો છે. આમ નરસિંહ મહેતા નથી કેતા, સાંભળ્યું છે કે નહીં? જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં. હા, તમે બોલ્યા, તમારી વતી કર્યું. જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. શું કર્યું તીર્થ ને તપ કરવા થકી, શું કર્યું સેવા ને જાપ કરવા થકી, બધા મીંડા છે એમ કે છે. સમજાણું કાંઈ? બંધ થાય, એમાં પૂર્ણ થાય જઈ. પણ આત્માનું કલ્યાણ અને જન્મરણના અંતના આરા એ આત્માના ભાન વિના કોઈ દી 3 કાળમાં થાય. એ આત્મામાં 64 પોરું તીખાશનો જે સ્વભાવ પડ્યો છે, જેમ પીપરમાં, એમ ભગવાન આત્મામાં, દેહમાં, પણ એને કિંમત નથી. એ દુનિયાની ચીજની કિંમત કરવા જાય છે મારો.
સમજાણું કાંઈ? એ નરસિંહભાઈ ત્યાં કેમ બેઠા? અહીં આવું અહીં. દુનિયા પોતાના ચૈતનની કિંમત ન કરતા દુનિયા બીજા પદાર્થની કિંમત કરવા મથે છે. આ મૂળ તત્વ જે પરમાત્મા વીર જે મહાવીર થયા એ થયા ક્યાંથી? એ પૂર્વે આત્મજ્ઞાનનું ભાન કરેલું આત્મા શુદ્ધ ચૈતન મૂર્તિ છે, શક્તિનું આખું સત્વ છે. પછી વર્તમાનમાં છેલ્લો અવતાર થયો એ આ ચૈતર સુધી પહેરશે રાજકુમાર તરીકે. દેહ આત્મા તો તદ્દન જુદો હતો. એ આત્માનું પછી મુનિ થઈ દિગંબર થયા હતા, નગ્ન મુનિ વનવાસમાં રહેતા હતા. એ આત્માને જેમ એ 64 પોરી ઘૂંટીને 64 પોરી શક્તિની પ્રગટતા થાય છે, એમ આત્મામાં પૂર્ણ આનંદને જ્ઞાન પડેલું છે. એને એકાગ્રતાના ઘૂંટણથી શક્તિમાંથી પર્યાયમાં અવસ્થામાં વ્યક્ત કર્યો. એનું નામ આત્માના કેવલ જ્ઞાન દશા કહેવામાં આવે. સમજાણું કાંઈ? આ તો સમજાયું છો, આમાં કે બહુ એવું નથી. પણ કોઈ બી એને આત્મા શું ચીજ છે ને આત્મામાં શું માચમ છે એનો એને અનંતકાળમાં વિચાર કરવાનો અવસર જ મળ્યો નથી. આ હોળી લાખો દી આ કર્યું ના મૂક્યું, ના કર્યું ના મૂક્યું. દુનિયાના ઝંઝટમાં ચૈતન ભગવાન સચિદાનંદ રતન પડ્યું છે એની એને ખબર નથી. એ મહાવીર પરમાત્મા એ છેલ્લા એ અવતારમાં આજના જન્મ દિવસનો દિવસ છે એનો ઉજવણીનો હેતુ એ કે જેને આત્માની પ્રાપ્તિ પૂર્ણ એ ભાવમાં કરી એના જન્મ કલ્યાણિક ને જન્મ દિવસ કલ્યાણ તરીકે મંગળિક તરીકે કહેવામાં. આમ તો ઘણા ગલુડિયા ને કૂતર્યા અણસ્યા જન્મે ને મરે, એમ જગતના પ્રાણી અનંતવાર અનંત અવતારમાં જન્માને મર્યા. પણ જ્યાં જન્મમાં આ આત્માની શક્તિની પૂર્ણતાની દશા પ્રગટ કરી આ એ અવતારને સફળ ને ધન કહેવામાં આવે છે. તો સમજાણવામાં તેથી આ વીર જયંતીનો જન્મદિવસ આ કહેવામાં. એ વીર પ્રભુને 3 કાળ 3 લોકનું જ્ઞાન અંદરમાં થયું. જેમ 64 પોરી શક્તિ પ્રગટ થઈ ગઈ એમ આત્મા અંદર ચૈતન જળ હળ જ્યોતિ જ્ઞ સ્વરૂપ જ્ઞાન સ્વભાવ શરીર વાણી મન પ્રથતા તો માટી ધૂળ અંદર કર્મના રજકણ જેને પ્રારબ્ધ કહીએ એ પણ અજીવ રજકણો ધૂળ છે, જુદી જુદી ચીજ છે. અંદર શુભ ને અશુભના ભાવ થાય છે. દયા દાન વ્રત ભક્તિ સેવાનો વિકલ્પ ઉઠે છે એ પણ એક પુણ્યરૂપી શુભ વિકાર છે. હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના કામ ક્રોધની લાગણી ઉઠે છે એ પાપરૂપી વાસનાનો વિકાર છે. એ વિકારની પાછળ જેમ લીંડી પીપરની કાળીની પાછળ પૂરી તીખાશ અને લીલો રંગ પડ્યો એમ વિકારની પાછળ ભગવાન આત્મામાં પૂર્ણ આનંદ ને જ્ઞાનનો સ્વભાવ પૂર્ણ પડેલો છે. એને જેને એક સમયમાં જે ભાવમાં વ્યક્ત નામ પ્રગટ કર્યો આ એવા પરમાત્મા વીરની આ જયંતિ કહેવામાં. એનો આ શ્લોક પણ આ એવો આવ્યો છે ભાઈ, સંવેદન કુદરત આવ્યો છો. આપણે વાંચતા આ પુસ્તકનું નામ ઈષ્ટ ઉપદેશ છે. ઈષ્ટ ઉપદેશ આત્માના હિતકારી ઉપદેશ. હા કૃષ્ણભાઈ આમાં કૃષ્ણભાઈ શાંત. હા તો 31 વર્ષ થયા ને અહીંયા 32 વાત બે છે. પ્રથમ તો આ 32 વર્ષ આવે બે છે. શું કે છે સમજાણવામાં? એ બધું સફળતા આત્માનું ભાન ને ઓળખાણ કરે તો સફળ છે. બાકી બધા થોથા કે મુલચંદભાઈ આ 5-50 લાખ મળે તો થોથા છે.
આ પૂર્વનું પુણ્ય બળી જાય તારે પૈસા મળે છે, એ પૈસા મળે એ હોજા છે, એમાં કઈ આત્માને લાભ? અહીંયા તો આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે. એવા સ્વરૂપની જેને પ્રાપ્તિ પૂર્ણ થઈ એનો આજ વીર જન્મ જયંતિ દિવસ કહેવામાં. હવે આ શ્લોક પણ એ જરી આવ્યો છે. જુઓ, ઓલો શ્લોક તો આવી થોડો બોલી જાય હિન્દી ભાઈ થોડું. ઈત ચિંતામણી હે મહત ઉત્ફળ ટૂંક અસાર જાણું ભય યદિ દેત બુધ કિસ્તો માનત સાર. એ જરીક શ્લોક પૂર્વે ગયો છે, એનો સાર છે. આત્માને કોઈ પ્રાણી આ ચિંતામણી એક રતન થાય છે. એ વિશ્વાસનો વિષય છે. ચિંતામણી પથરો થાય. એ પુણ્યવંત હોય ને એને હાથમાં આવે. એ પુણ્યવંતને અને એ ચિંતવે એ પ્રમાણે થાય. તો કે છે ચિંતામણી રત્ન જેના હાથમાં આવ્યું એ ચિંતવે શું? એ ખોળનો જૂના ખોળનો ટુકડો મળે તો ઠીક, એમ ચિંતવે? અહીં બેવાનું ઉપર છે કે બેવાનું જો અહીં બધી જગ્યાઓ ખાલી છે, ત્યાં તડકો હોય તો અહીં ઉપર બે છે બધું. અહીં ઉપર બેયું થાય છે. હા કઈ બેવા કઈ શું તો ભાઈ શું કીધું કે ચિંતામણી રતન જેને હાથ આવ્યું એ તે કોઈ ક્રૂરો ને અબજોના બંગલાને મહેલને ઈચ્છા કરતો હોય છે કે તે હળેલા ખોળના ટુકડાની ઈચ્છા કરતો હોય છે? એમાં તો દ્રષ્ટાંત હોય. એમાં ભગવાન આત્મા અંતર આનંદ કંદ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. કે છે કે એનું એકાગ્રતાની અંદર ધ્યાન કરતા જે ચિંતામણી રતન પ્રાપ્ત થયું આત્મા, એ અંતરની એકાગ્રતાના આનંદથી ભગવાન આત્મા જેમાં વિકાર પરિણામ કરે છે તો એ દુઃખ છે. જરી શુભ અશુભ જે વિકલ્પ કરે છે ને એ વિકાર છે, એ દુઃખ છે. એ આત્મા આનંદ નથી. આત્માનો આનંદ એ પુણ્ય પાપના વિકલ્પની પાછળ સચ્ચિદાનંદ. એ સત જ્ઞાન અને ચિદ એટલે જ્ઞાન, આનંદ એટલે અતિન્દ્રિય આનંદનો આત્મામાં રસ પડ્યો છે. એ અતિન્દ્રિય આનંદના રસનો સ્વાદ જ્યાં આવે એવા ધર્મીને કે છે કે ચિંતામણી હાથ આવ્યું. એવા આત્માને જ અંતરમાં સચ્ચિદાનંદ સત 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 શાશ્વત જ્ઞાન અને આનંદ. એવી ચિંતામણી રતન જેની દ્રષ્ટિમાં આત્મા પડ્યો, ઓલો પથ્થરો નહીં. હવે ઓલો પથ્થરનો દાખલો હતો. એ પથ્થરો ચિંતામણી મળ્યો હોય તો ઈસે ખોળના ટુકડાની એમ ન હોય. એ તો કે ભાઈ કરોડ રૂપિયા થાજો, ધૂળ થાજો, તો ધૂળ વાળા ધૂળ માગે ને બીજું શું માગે? અહીંયા આત્મામાં એક સેકન્ડના સંભાગમાં પૂર્ણાનંદ પ્રભુ એવું ચિંતામણી રતન જેને દ્રષ્ટિમાં, પ્રતીતમાં, અનુભવમાં, વેદનમાં આવ્યું, એવો જીવ આત્માના શાંતિ આગળ એ સ્વર્ગના સુખ અને શ્રેઠાઈના સુખને ખોળના ટુકડા, હળેલા ટુકડા જેવા એની ભાવના એને હોય નહીં. સમજાણું કાંઈ ભાઈ? એટલું જરી ધ્યાન ઉભયદ દેત હૈ આત્માનો આનંદ. વસ્તુ સ્વરૂપ પ્રભુ, વસ્તુ પદાર્થ છે ને, અરૂપી પણ વસ્તુ છે ને, અરૂપી પણ પદાર્થ છે ને. અરૂપી સમજાય છે? આત્મામાં રંગ ગંધ રસ સ્પર્શ નથી એટલે અરૂપી છે. આ રંગ ગંધ રસ સ્પર્શ આ માટી કે પ્રભુ આત્મામાં રંગ ગંધ રસ સ્પર્શ નથી, કારણ કે જડ ને હોય આત્માને એ પણ છે. એ રંગ ગંધ રસ સ્પર્શ વિનાની એ ચીજ છે, વસ્તુ છે, પદાર્થ છે, મહાન ચૈતન જ્યોત છે, જેનામાં અનંત અનંત બે હદ જ્ઞાન અને આનંદ પીડ્યા છે. એવો આત્મા જેને કે છે કે સમ્યક અંતરમાં અનંત કાળે ભાન ન થયું ને ભાન થાય, એ જીવતી આત્માની શાંતિ માગે કે એ જીવતી સ્વર્ગના સુખ માગે?
શું માગે? હે? શાંતિ માગે, અંતરની શાંતિ. ધૂળના ટુકડા ભાઈ પૈસા ને બાયડી છોકરા આવું તો ધૂળ અનંતવાર મળી જાય. કરોડો રૂપિયાના અબજોપતિ અનંતવાર થયો છે, પણ અત્યારે બારા નહીં ભીખા ને એમ લાગે ભિખારી ને જાણે 5 લાખ મળે જાણે હા માટે હું ધૂળે થયું નથી આંબળને. સમજાણું કાંઈ? અરે તું આત્મા પ્રભુ, તું અનાદિનો છો. અનાદિનો છો તો આત્માના ભાન વિના તે ભવ અનંતા કર્યા છે. અનાદિનો છે કે નહીં? કે આદિ છે નહીં? તો ક્યાં રહ્યો તારોદી? આદિ નથી, છે ને છે તો રહ્યો ક્યાં? મુક્તિ થઈ છે નહીં? મુક્તિ થાય, ઘી થાય, એના માખણ ફરીને થાય, માખણ ના ઘી થાય. એમ આત્માના આનંદની પ્રાપ્તિની મુક્તિ થયો જ ફરીનો અવતાર હોય નહીં. તો આ અનંતકાળથી રખડે છે તો અવતાર છે ને અનાદિકાળના. ઢોરના, માણસના, રાંકના, રાજાના, સ્વર્ગના, નારકના. નીચે નારકી છો, અંબકની તડકે બધું સિદ્ધ ન કરાય. નીચે નારકી જીવ છે. બહુ પાપ કરે ને માણસ દારૂ ખાયા દીપમાં નીચે એના સ્થાન ભોગવવાને માટે પાતાળ છે નીચે. એક નરકની અંદર અસંખ્યાતા નારકીઓ અત્યારે છે. મોટા અહીંયા નદી ના થાય, નવા નથી થાય. મરી ના આવે જાય એમને થયા કરે. એવા અવતારમાં એને અનંત અવતારમાં અનેક ભાવ કર્યા. એમાં શું નથી મળ્યું એને? સ્વર્ગ મળ્યા, પૈસા મળ્યા, રાંકા મળ્યો, રાજ થયો, બધું મળ્યું છે. એક આત્માનું અંતર્જ્ઞાન સચ્ચિદાનંદ સ્વરૂપ એનું એને પ્રાપ્ત કર્યો. સમજાણું કાંઈ? એ કહે છે કે જેને આત્માનું ભાન થાય એ ચિંતામણી રતન મળ્યું એને તો. એ તો આનંદની જ ભાવના અંદર કરે, એકાગ્ર થઈ મને શાંતિનો સાગર આત્મા છે. વાત ઈ છે કે એની કિંમત નથી. એક દાખલો આપ્યા તો ઓલા મોતીનો દાખલો ભાઈ આપ્યો હતો ને, એક મોતી નથી થતું, મોતી થાય છે. આ હું છું મોતી. અત્યારે મોતી તો એટલે શાસ્ત્રમાં કેવા આવે છે, આ લીંબુ પાકે છે ને, લીંબુની અંદર એક માણિક પાકે છે. 20,000 રૂપિયાનો હોય એક માણિક લીંબુમાં. એ તમે ન સાંભળ્યો હોય, શાસ્ત્રમાં છે અત્યારે પ્રત્યક્ષ થઈ ગયેલા છે. લીંબુ હોય છે ને એમાં કોઈ પુનવન પ્રાણી હોય તો લીંબુમાં ઓલો છોડ્યો પાકે ને એને ઠેકાણે માણિક પાકે. 20,000 નું ભાઈ વિરીજભાઈ કહેતા હતા. ક્યાં ગયા એમાં બાપ કહેતા વિરીજભાઈ કહેતા હતા. વિરીજભાઈ હમણાં ગુજરી ગયા 55 વર્ષે. હા પોતે મને કહ્યું હતું ને, હું કલકત્તા ગયો હતો ત્યાં માણિક હતું 20,000 નું. લીંબુમાંથી છોડ્યા ને કે માણિક પાકેલું કે એ 20,000 નું કહેતા વિરીજભાઈ હમણાં પિતાશ્રી 55 વર્ષ હમણાં ગુજરી ગયા. આ ફાગણ સુત્રી. મારે બીજું કેવું છે અંદર કે એ લીંબુના છળિયામાં માણિક પાકે, બહુ કિંમતનું, ઘણી કિંમતની ચીજ. સમજાય છે? પણ છતાં એની કિંમત આત્માને માટે શું? સમજાણું કાંઈ? એવા લીંબુના છળિયામાં પાકે માણિક જેના પુણ્ય હોય ને મળે. એમ જેને પુણ્ય હોય એને આ પૈસા આદિ મળે, પણ એમાં આત્મા કઈ મળે નહીં. સમજાણું કાંઈ? એ આત્મામાં કિંમત જોઈએ. મોતીની કિંમતનો દાખલો આપીએ છે. આ હીરાનું કીધું ને, એ શેઠિયો હતો. મોતી બહુ ઊંચા થાય ભાઈ. એક મોતી અત્યારે ત્યાં એક શ્રવણ બેલ બોલ છે, શું કીધું, મૂળ બીજરીમાં એક 38 પ્રતિમાઓ છે. તે કરોડ રૂપિયાની એક કરોડ નહીં, 50 લાખની તે એક આટલી એક મૂર્તિ છે નિર્મળ. એમ જોઈ આવ્યા સાચી મોટા ઝવેરી મારી હારી હતા મોટા. પૂછ્યું તો તેની કિંમત કે કોઈ લે નહીં, દે ચોરે નહીં, કે ચોરીને ક્યાં નાખે, કોઈ એનું રૂપ લે નહીં. મોટી કિંમતની ચીજો પેલા અબજોપતિ હતા. એમાં એક મોતીઓની મૂર્તિ છે. મોતીની મૂર્તિઓ એક એ મોતી બહુ ઊંચું હતું. એક શેઠ પાસે ઉઘરાણી કરવા ગયો. ઉઘરાણી ગામડામાં પેલું ઉઘરાણી હતું ને ભાઈ, ઉઘરાણી કરવા ગયા તો પછી વાણિયા બ્રાહ્મણને જઈ કણબીને કરી ઉઘરાણી. ત્યાં ખાટલો પાથરી દીધો. આવો શેઠ ચાર્જ પાણી બાણી નહોતા પીતા ને, હવે તો બધું હવે ખર્ચો થઈ ગયો છે. પેલા નહોતા પીતા એમ કે ભાઈ કણબીને કરી નાખ્યો ખાટલો અને નાખ્યો. પટેલ પાણી લઈ આવો. બ્રાહ્મણ નાખી પાણી લેવા હવે ગયા. ત્યાં એક લીંબુ પડ્યું ઊંચું મોતી આ કીધું ને, મારી જે ઊંચું એને પડેલું આવો નાખી. એટલું પાણી વાર લાગે ત્યાં ખુલીને જોવા માંડે. ત્યાં ઓલું પાણી લઈને આવ્યા પટેલ કે પટેલ
પાણી બહુ છે. ઓલા મૂર્તિમાં પાણી આમ ઝબક મારે ને ઝબક. આ ઓલા લુગડા નથી થતા, શું થાય ઓલા દરિયા મોજામાં આમ દેખાય, ત્યાં દરિયા મોજો કઈ ન હોય, દેખાવ્યું હોય. ઓલા મોજા ઉઠે ને એમ મૂર્તિમાં ચમકના મૂર્તિ મોજા ઉઠે, ઘણા મોજા ઉઠે. એ ઉઠે એટલે જરીક પટેલ ને કીધું કે આમાં પાણી પાણી શું કર મગાવ્યું તો આમાં પાણી હોય તો મગાવ્યું શું કરવા? એને શેઠે જરી પાણી હોય જરી ઈચ્છા થતો ને કે પટેલ આમાં તો દરિયો ગયો છે. ચમક મારે ને ચમક 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 મોટી ચમક આમાં દરિયો ગયો છે. અરે શેઠ ડીંગ મારો છે ને તારા દાદા પોરના ત્યાં દરિયો પડ્યો તો પછી લાવો મારો પછેડી છે ને શેરો અડાડીને ભીનું થાય માનું અરે પટેલ એ પાણીની કિંમતું એ પછેડી ન થાય, એ મોતીના પાણીની કિંમતું તો નજરે થાય. આ ક્યાં ડીંગમાં જશે? મોતીમાં જે પાણી છે એના તેજ છે, એની કાંતિ ને એની ઝળક, એ તો જેની નજરોમાં તેની કિંમત હોય એ નિઝર કરે. મારા કઈ લુગડાની પૂછે પાણી કહું છું ત્યાં પાણી પીણું છે. એની તેજી, એની કાંતિ, એની ચળકાત, એના સમાજ સમર્થનું એટલું સતમ ઝળકે છે કે દરિયો ઉછળતો એ પાણી એ તો નજરે પરખાય, એ પછેડીએ પરખાય નહીં. એમ ભગવાન આત્મા, આ ચૈતન મૂર્તિ દેહમાં રહેલો આત્મા, એની કિંમતું નજરે પરખાય. બહારની ક્રિયાકાંડને શરીરમાં ઢૂંઢથી શરીર મરી ગયો કઈ પડ્યો નહીં. લાવ હું થોડી ક્રિયા કરું, મને ભગવાન દેખાય કે નહીં? શું દેખાય ને? આ સમજાણું કાંઈ કઈ દયા દાન વ્રત પરિણામ કઈ કરીએ તો પુનરાગ છે. એની કિંમતે આત્મા જણાયો નથી. આત્મા અહીં કે છે જો સ્વસંવેદના, પેલો શ્લોક પડ્યો છે નટુભાઈ છે સ્વસંવેદન, 21મો શ્લોક નો પહેલો શબ્દ છે. એ ભગવાન આત્મા વીર પ્રભુ થયા, એમણે આત્માને આનંદ કરીને પૂર્ણ પ્રાપ્ત કરી. એવો જ ઉપદેશ જગતને કહ્યો વાણી દ્વારા, ઓમ ધ્વનિ દ્વારા. ઓમ એને ઈચ્છા હોતી નથી, ઓમ અવાજ છૂટે ધ્વનિ, જગતના પ્રાણી પોતાના હિતને માટે સમજી લે. એમાં આ ઉપદેશ આવ્યો કે હે આત્મા, સ્વસંવેદનમ સુવ્યક્તમ તનુ માત્ર નિરત્યય અચ્યન સૂક્ષ્મ આત્મા લોકાલોક વિલોકનમ. આ શ્લોક છે 21મો. એ ઉપદેશ આત્મા લોકાલોક જાણને વાળા એમ કહ્યું કરું. ભગવાન આત્મા આ જગત 14 બ્રહ્માંડ એ સિવાય ખાલી ભાગ છે. ખાલી ભાગ સમજાય છે? આ ભરેલું જે છે ને આ બધું દેખાય છે એ અસંખ્ય જોજનના માપમાં છે. પછી ખાલી 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 છે કે નહીં કે ક્યાંય એનો ક્યાંય વિચારે કર્યો નહીં કોઈ દી. આ બધું ભરેલું છે નામ નામ, પછી ક્યાં સુધી આવવું છે? પછી ખાલી છે, અસંખ્ય જોજન પછી ખાલી છે. પછી ખાલી નો ક્યાં અંત? ખાલી 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 જેને શાસ્ત્રકાર અલોક કહે છે. અંત નહીં, ક્યાંય નહીં. પણ ક્યાં અંત આવે તો પછી શું? કીર્તનજી કોણ જાણે ક્યાં નવરાજ છે આવી વખતમાં. પણ આ વસ્તુ છે કે નહીં? આ 14 બ્રહ્માંડ જુઓ છે કે નહીં? આ જળ ચૈતનનો સંગ્રહાત્મક આ ચીજ કઈ અનંત જોજનમાં નથી, અસંખ્ય જોજનમાં છે. અસંખ્ય જોજન એટલે એક જોજન 2000 ગાઉનો અસંખ્ય જોજન લાંબુ પાવું. પણ પછી શું? અનંત અનંત જોજન, અનંત ગાઓ હલ્યા જાઓ. પણ પછી શું? એ પછી ખાલી ભાગ છે. ખાલી જેને અલોક કહે છે, જેમાં કોઈ આ જડ ચૈતન નથી, આકાશ છે. એ અનંત દશે દિશામાં અપાર અપાર અપાર. અહીં કે છે કે અપાર આકાશને અને આ લોકના ભાગને પણ આત્મા જાણવાને તાકાત વાળો કોને હજી અલોક કોને કેવો એ વિચાર્યું ન હોય. નંદભાઈ નવરાશ ન મળે પણ હારે આ ઇન્દ્રિયોના વિષયને ભોગને ખાવા પીવાડી આ ચૈતન કોણ એને નવરાશ ન મળે.
મરી જાય તો નવરો તમારો. હા હવે કઈ ધાર્મ કામ થતું કે છે. કેવો છે આત્મા? સ્વસંવેદનમ, પોતે પોતાથી વેદા એટલે જણાયો છે. જ્ઞાનથી જ્ઞાન જણાયું છે. એ જ્ઞાન રાગથી જણાયું નથી, પુનપાપના વિકલ્પથી જણાયું, શરીરની આ જળની ક્રિયાથી જણાયું. જ્ઞાનથી જ્ઞાન જણાયું. વેદન આત્મા શાંત અનાકુર સ્વરૂપ અરૂપી ચૈતન ધામ, વસ્તુ અરૂપી સ્વરૂપ અરૂપી સ્વરૂપ, મહાન અરૂપી પદાર્થ, અનંત શાંત રસનો કંદ, એને અંતરમાં રાગની વિકલ્પની દશાના લક્ષને છોડી ભગવાન આત્મા જ્ઞાન પ્રકાશની મૂર્તિ છે. એમ ચૈતનના અંશના વેદન દ્વારા તે આ આત્મા તેમ જણાવવા લાયક છે. એ હું એને અંતકાળમાં કોઈ દીકરીઓ નથી. સમજાય છે કાંઈ વાત? ભાઈ અમારે તો અહીં આત્માની જાય કઈ બીજી ધૂળ ફૂડ નથી. આ બધા પૈસા વાળા બહુ ઘણા આવે કાંઈ. હે એ ઉપર તો ધોકા પડે છે. કેટલા કેમ કે મારા ત્યાં પૈસા મારા જાય બધા પૈસા વાળા થાય છે વાતો કરેલો અહીં ક્યાં અમારી પૈસા, અમારી પાસે હાથમાં છે. તો સમજાણું કાંઈ? અહીં તો કે છે ભગવાન એ આત્મા, અહીં તો ભગવાન આત્માને કે છો તું ભગવાન છું ભાઈ. તારી મહિમાનો પાર નથી ભાઈ, વચન દ્વારા ન કહી શકાય એવી તારી તાકાત છે. એ આત્મા સ્વસંવેદન, પોતાથી વેદનથી જાણી શકાય એવો સુવ્યક્ત છે. પંડિતજી, એ વ્યક્ત શબ્દ એને લાગુ પડ્યો છે ને, સ્વસંવેદન સુવ્યક્ત. ભાઈ સુવ્યક્ત છે એમ કે છે જેની શાંતિથી ભગવાન આત્મા અંતર ચૈતનનો કંદ અરૂપી આનંદ ઘન વસ્તુ છે. સચ્ચિદાનંદ છે ને, સચિદ ને આનંદ, ચિદ એટલે જ્ઞાન ને આનંદ, જ્ઞાન ને આનંદનો ભંડાર પૂર્ણાનંદ વસ્તુ એ પોતે સ્વસંવેદનથી સુવ્યક્ત છે. કોઈ કે પણ કેમ જણાય એનું કોઈ પ્રમાણ? કે હા એ કે છે કે એ પ્રમાણ એનું એ ભાઈ જે ચીજમાં જ્ઞાન ને આનંદ છે એને તેના જ્ઞાન ને આનંદ દ્વારા તે પ્રગટ જણાયો. બહારની ક્રિયા કાંડ શરીર વાણી મનની દયા દાન વ્રતના પરિણામથી પણ એ જણાય ને અનુભવ થાય એવો નથી. તેથી પેલું કેવું જ્યાં લગી આત્મા તત્વ બહારના પુનપા કરી બધું બાર ચારમાં રખડે, પુનથી ત્યાં સ્વર્ગને ધૂળ મળે, પાપથી નરકને ઢોર મળે. બાકી આત્માના ભવના અંતનો ઉપાય એ આત્માના ભાન વિના કોઈ દશા એની કળા છે નહીં. એ અહીં કે સ્વસંવેદન વ્યક્ત. શું કીધું? સુવ્યક્ત કહે એવું એક ગુણ છે રૂગીજનો દ્વારા ચિત્ર અનુભવ આયા હુઆ હૈ. ભાઈ આત્મા છે ને એક જગતની ઘી જેવી ચીજ પણ ખાવાના ભાનમાં હોય અને ખ્યાલમાં હોય કે આ ઘીનો સ્વાદ, ગાયના ઘીનો, એમાં માગસર મહિનાના સવારની તાવડીનું ઘી, તાજું સવારની તાવડીનું તાજું ખ્યાલમાં હોય ને આ મીઠાશ છે. પણ કહી શકવાને કોઈ દાખલો નથી. કિરસનજી તો દાખલો આપો, બધા છોકરાનો આપો, સાનો દાખલો એક આપો. જેનો સ્વાદ કેવો હોય બતાવો તમે. અનુભવી શકાય. જન્મથી મળ્યું છે ને બાપા એને શું કહેવાય? મરે તો જન્મે તાર આપે છે ને ગળોટી ઓલા હિન્દુસ્તાનમાં શું કે જન્મકુટી કે છે. હિન્દુસ્તાનમાં એને જન્મકુટી કે જન્મે તાર ઓલું આપે ને ઓલું 6 મહિનાનું કઈ જન્મ હોય ને નીકળી. જે ઘી જન્મથી મળેલું, ગળહૂતીથી મળેલા, એને 60 વર્ષ સુધી અનુભવ્યા
પણ કહેવાની તાકાત કોઈ પદાર્થને મેળવીને એનામાં છે નહીં કે ભાઈ આ ના જેવું ઘી કેવું મીઠું, મીઠું બહુ સાકર જેવું ના, એ નહીં, સાકર જેવું નહીં, ત્યારે કેવા જેવું ના, એ નહીં, ત્યારે ઘી તેલા જેવું, ઘી તેલા થાય છે ને તવામાં થાય કે ઘી તેલા જેમ વાત એવો નહીં, પણ કેને ત્યારે કેવો કઈ કહેવાય એવું કઈ લાગતું નથી. છતાં એ જાણવામાં નથી એમ છે કે કહી શકતો નથી, પણ જાણવામાં નથી એમ છે. જાણવામાં હોવા છતાં કહેવામાં કોઈ પદાર્થને મીંડવીને મેળવીને કેવી એવું તાકાત. જયારે જગતના આવા સાધારણ ઘી જેવા પદાર્થ કે જે થોડ માટી ધૂળ છે, ઘી તો ધૂળ છે, શું છે ધૂળ છે, માટી છે, તો હું ઘી નાઈ ખાય વિષ્ઠા થાય, 6 કલાક વિષ્ઠા થઈ જાય, પછી વિષ્ઠા નીકળી રાખતી રાખના ધોવું થાય, ઘઉંના લોટતા ને આવે એમ આવ્યા જ કરે જગત. તો જે માટી જેવા ઘીના સ્વાદનો ખ્યાલ મહાવિદ્વાન વિચિક્ષણ મોટો પંડિત હોય, બારીસ્ટર હોય, એ આ વકીલ છે મોટા, આપી શકો? વકીલના કાયદા કેવા કાઢો ત્યાં? એ કનુભાઈ, આ કનુભાઈ જજ છે, જો ભાઈ ત્યાં હા અપાય ને. એનો અર્થ બાપા એવો છે, પ્રભુ તારી ચીજ જ કોઈ એવી છે કે અંતરમાં આનંદનો વેદન કરવા જાતો તે જણાવી ચીજ છે. બાકી બહારના કોઈ ઉપાય એ ચીજ જણાય ને જાણીને તું કોઈને કહી શક કે આવી ચીજ છે, એવી એ ઉપમા લાયક ચીજ છે, સમજાણું કાંઈ. તેથી અહીં શબ્દ કયો સ્વસંવેદન સુવ્યક્ત. ભગવાન તારું સ્વરૂપ પ્રભુ એવું છે, પ્રમાણ સિદ્ધ છે. હો તું જપ મારીશ નહીં કે ના ના એમ જણાય ને એ કઈ ખબર પડે નહીં, એ કોઈને જાણ્યું નહીં, એમ રહેવા દેજે એમ કે છે. ધર્મી જીવોએ અંતરાત્માને રાગની ક્રિયાના પરિણામથી દેહની જડથી જુદો એને જાણ્યો છે. આત્મા યોગી એટલે સ્વરૂપમાં જોડાણ કરનાર. યોગી એટલે કઈ બાવો થઈ જાય યોગી થઈ જાય મુકાય નહીં. યોગી એટલે આત્માના શુદ્ધ સ્વરૂપમાં એકાગ્ર થાય તેને યોગી કહેવામાં. યોગી એટલે જોડવું, જોડાણ થવું. નટુભાઈ આ દેહમાં માટીના પિંડમાં પ્રભુ અરૂપી ચરિતન ઘન વિલાસ કરતો આત્મા છે. એની તને સુવ્યક્તપણું ક્યારે થાય? અંદરમાં જ્ઞાન સ્વરૂપ હું છું. આ જ્ઞાનનો ક્ષણ જે આ ચૈતન જણાય છે એ જ્ઞાન છું એમ જે અંતરમાં પકડ તો તે રાગ વિકલ્પ મન વાણી દેહ થી અતીત પાર એવા ચૈતનને અંતર વેદન દ્વારા જાણી શકાય, પ્રગટ જાણી શકાય, પ્રગટ ખ્યાલમાં આવે એવો એ પ્રમાણશીલ ભગવાન આત્મા છે. સમજાણું કાંઈ? એ પોટભાઈ બહારની વાત કેટલી પ્રત્યક્ષ કરે છે. આમ છે ને એમાં સુખ છે ને પ્રત્યક્ષ દેખવું છે ને ધૂળમાં આમ 50 લાખની મૂડી ધૂળની આના એમાં મજા મોટનું હંકારે એમાં સુખ લાખની મોટનું આવે છે કે નહીં? ધૂળ છે શું છે એમાં? તારો રાગ વિદાય ક્યાં? એ કોઈ ચીજ ભોગવતી એ તો જાવ જમાટી થાય, માટી ભોગવા જાય એને દેખીને રાગ કરે છે. આ ઠીક કેવા રાગને વેદે છે, પરને એ આત્મા અનુભવે એ 3 કાળમાં બને. એ જળ છે તો માટી છે, પૈસા ધૂળ માટી આત્મા ખાઈ શકતો હોય છે, પૈસાને ભોગવી શકતો હોય છે. એ દેખીને રાગ કરે મૂંડ અને રાગમાં આનંદ માને એ મૂંડ છે. એ દશા અનાદિ કાળની તારી છે ભાઈ, એમાં તે નવું શું કર્યું? એ તો અનાદિ કાળનો કરતો. હવે કે છે કે આ આત્મા સ્વસંવેદન કર, એ તારી અપૂર્વ દશા નવી છે. એ જુકી પણ કેવી છે? સ્વસંવેદન સુવ્યક્ત. એ પરમાત્મા મહાવીર આદિ પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કર્યા. એવો પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કેમ થાય? એવો ઉપદેશ આપ્યો તેને ઈષ્ટ ઉપદેશ કહેવામાં. એને કહ્યું ભાઈ સ્વસંવેદન. ઈ કોણ કે? ઈ કોણ એને આપે? એ ગુરુથી પણ મળે એવું નથી. એ તો પોતાથી જાણીને વેદે તો જણાવ્યો. એટલું એને
નવરાશ નથી ને, નવરાશ કામ બહુ ને, કામ ઘણા. નટભાઈ ભાઈ પ્રભુ અહીં તો ભાઈ પ્રમાણ સિદ્ધ કરવું છો, એમાં લખ્યું પ્રમાણ છે કઈ કે હા પ્રમાણ છે, પ્રમાણ છે, પ્રમાણ કોઈ નથી. સાંભળ નહીં, તને ખબર નથી. ચૈતન જ્યોત ભગવાન સાક્ષાત સ્વરૂપ છે. દુનિયાના પદાર્થોને જાણતો રાગ કરીને વેદે એને તું એમ કે છો કે આ વેદાય છે, પર વેદાય છે, વાત જુટી છે. આ તો રાગ વિનાની ચીજ અંતરદ્રષ્ટિ કર અનંતકાળમાં કરી નથી, અનંતકાળમાં તે આ કર્યું નથી ને આ કર્યા વિના તારા ભવના અંત કોઈ આવે એવા સમજાણું કાંઈ. ભાઈ આ બધા સેવા બેવા કરીને એમાંથી કોઈ હરફ મળી જાય, એમાંથી મળી જાય, હું કઈ નથી એમ ના પાડે કઈ કે ભાઈ અહીં તો કઈ મળી નથી. બોલે કહેતા એક વિદ્વાન હતા ને તમારા ભાઈ હતા ને સુકુભાઈ કે હમણાં આમાંથી કઈ ધર્મધન છે ને દોમો ભાગ મળશે એટલે યાદ છે પેલા શેઠ આવ્યા હતા ને શેઠ જાય સરસ તાર ભાઈ બોલ્યા બોલ્યા પણ અમારી કાંઈ બધી જમીન છે ને ક્યાંય ગરમ કરીને દોમો ભાગે રહેશો ને એ બોલ્યા કીધું ભાઈ ધર્મ તો બાપા હાથમાંથી થાય એ તો ભાઈ બોલ્યા તો જયારે પણ આ પ્રવચન મંડપ નું કર્યું ને કાશ્મીર વખતે બોલ્યા ખરા મેં ન્યા કહ્યું ભાઈ આ આત્માનું ભાન કઈ બહારની ચીજે થયો નથી. બહારનો પદાર્થ મારા છે, માનવું જ અજ્ઞાન છે. તારું હોય તારાથી જુદું પડે અને જુદું પડે નહીં એ તારી ચીજ. તો તારી ચીજ તો જ્ઞાન ને આનંદ અંદર છે. પ્રકાશમય મૂર્તિ ને અતિન્દ્રિય આનંદી તારી ચીજ છે. એ કોઈ બી અનંતકાળમાં તે તારી રૂચિને દ્રષ્ટિ કરી એ ભગવાને પરમાત્મા પૂરે કરીને પૂર્ણ પદને પામ્યા. એને ઉપદેશમાં આ કહ્યું, ભાઈ પ્રભુ તું આત્મા છો, મારી નાચનો છો, મારી જાતનો છો. જાતનો સમજાય છે. વાણિયા હોય એક 10 માળી વાણિયો, એકને 5,000 મૂડી હોય ને એકને 40 કરોડની. પણ વાણિયો તો નાચી કહેવાય ને દબાર. તમારું ગરમ ગરાશા હોય, એક ગરમ બચ્ચાનું સાધારણ હોય, મને 500 રૂપિયા રોલીને ખાતો ને 1 કરોડ 5 કરોડનું. પણ કહેવાય તો ગરમ નાચ જમે તો એક પાટે જમે કે નહીં, ત્યાં ભંજન બેવા દેતા છીએ. હે એમ આત્મા અને પૂર્ણ દિશા પ્રાપ્ત પરમાત્મા કે છે મારી અને તારી જાત એક જાત છે. અમે પ્રગટ કર્યું તે પ્રગટ કર્યો નથી એટલો ફેર છે, શક્તિ વ્યક્તિનો ફેર છે. પણ તારામાં કાંઈ ઉણપ છે એમ તું જો અંતરમાં માન, તું તને આત્માની ખબર એ આત્મા પોતાના વેદનથી જેની વાત છે. કોઈ મને હવે કોઈ આપણે 32મું 2 સાલ છે, 31 વર્ષ પૂરા થયા પરિવર્તન ને અહીંયા આ ખૂણામાં એની અંદર 13 ને મંગળવાર હતો. મંગળવારે મધ્યાને એમ કે છે ને એ સીધી હવા વાગે ભગવાન આ તો 32 જો 16 થાય છે ને. ભાઈ સંતો મુનિઓએ તને પ્રથમમાં પ્રથમ તારો આત્મા ભાઈ બીજી ચીજને તું પ્રગટ છે, અમને પ્રત્યક્ષ જણાય છે એટલો તું દાવો કરે છો. તો ભાઈ તારી ચીજ પ્રગટ છે એમ તને જણાય નહીં એવો દાવો તું કેમ કરતો નથી? સમજવામાં આ પ્રત્યક્ષ છે ને આમ તને શું દૂરે પ્રત્યક્ષ નથી. આમ નહીં તો બારી છોકરા બર આ બધા દૂર બાર ના છે. આમ પ્રત્યક્ષ મોજ કરીએ છીએ, દૂર છે મોજ છે, હોળી છે ને રાગની ક્યાં મોજ હતો. આકુળતાના હવાદ લીધા કરે છે, વિકલ્પનો હવાદ રાગ. એ વિકલ્પની પાછળ એવો દાવો કોઈ દી કર્યો કે આ મારો આત્મા મને પ્રત્યક્ષ છે. સ્વસંવેદન ગુણો સે યોગીજન ધર્માત્મા. એ આત્મા જ પોતે ધર્માત્મા થઈ શકે છે, આત્મા જ પોતે પૂર્ણ પદને જન્મ મરણ લઈ કરી શકે છે. દુર્ગુનભાઈ એ પુસ્તક છે કે નહીં? ને એને નવરા નથી હવે.
આપો તો ખરા હવે કોક દી શબ્દ જુએ કઈક ફીરવે એને મુંડાયું છે. બોલા સ્વસંવેદન શું વ્યક્ત નહીં છે જો પેલો શબ્દ છે જો સ્વસંવેદન સુવ્યક્ત છે ભાઈ. શું કીધું? એમને અનંત કાળથી ક્યાં જ કરે છે ને ક્યાંય હક ક્યાં મારે ના આવે છે. અહીંયા પેલા અહીંથી નીકળે ત્યારે મેં આવ્યા છે ને આમાં એ ખબર છે તમને? હા અહીં પેલા હતા નીકળતા નહોતા ભાડું નહોતું દેતા કુદરત હું આપવાનો આવ્યા એ બધી ખબર છે અમને. સાંકળે એ નીકળે હું આવ્યો અહીંયા દરબારો ને ખબર હોય કે આ હીરાભાઈ વિનંતી કરવા ગયા. હું ધારું કે આવ્યો ત્યાં સ્ટેશન ઉપર મારા મકાન ખાલી થયું સાત રહ્યો અર્જુનભાઈ ખાલી કર્યું છે મારું એમ જ ભાઈ આ તો અમને તો બધી ખબર 32 વર્ષ નથી ભાઈ. એ તો એવું અનંત વાર યાદ કરે છે એ કઈ નવું નથી. નવું તો આ તારા આત્માની અંદર બાપા એક વાર તો પુરુષાર્થને જગાડ. અનંત વાર તે બીજી વાતો માથા ગુડ કરીને મળી ગયો શુભાશુભ પરિણામ કરી ભાવ પુનપા બાંધ્યા પૂબા બાંધ્યા સ્વર્ગ નર્કમાં રખડ્યો. એમાં ક્યાંય આત્માની શાંતિ છે? અહીંયા તો સ્વસંવેદનથી અને પોતાના ગુણોથી જ્ઞાન દર્શનના આનંદ આદિ ગુણો છે, શક્તિ છે અંદર. વસ્તુ છે કે નહીં? હવે એક સુખડ હોય આ સુખડ છે જુઓ ને આ સુખડું લાગે સુવાળક છે સુગંધ છે. આ ઓલા મોરબીમાં થાય મુંબઈમાં થાય છે ને ચીની લોકો નથી બેસતા આવી છે આ મૂકવા અથવા માથે ખરાબ લાકડું ન પડે. આ શું જો સુવાળું છે ભારે છે એ શક્તિઓ છે કે નહીં એમાં? એમ આત્મામાં આનંદ છે, જ્ઞાન છે, વીર્ય છે. વીર્ય એટલે આત્મબળ. આ વીર્ય રેત નહીં શરીર નહીં. આત્મબળ નું તાકાત અંદર અનંત વીર્ય છે. એવી શક્તિ છે અનંત કે એને એક ક્ષણ પણ ભગવાન આત્માની મહિમા સ્વરૂપની કરી પુણ્ય પાપના ભાવને તેના ફળની મહિમા દ્રષ્ટિમાંથી ઉડાવી દઈ અને ચૈતનના માચમમાં અંદર જડી જાય તો કે છે પ્રત્યક્ષ જ્ઞાનથી વેદાય એવો શું વ્યક્ત પ્રગટ આત્મા છે. સમજાણું કાંઈ પોપટભાઈ? આ તો માણસને તો રૂપિયા પ્રગટ દેખાય છે. ભૂલમાં નથી રૂપિયાને અંદર દાટી દેતો કેટલું સુખ થતું છે અંદર. એના ઉપર રૂપિયા દાખે માથે પડ્યો અંદર નહીં બહુ સુખ રૂપિયો કરતો સુખ આપે ને તને ભૂલમાં નથી. હવે આંબળ ને આ ભગવાન આત્મા સ્વસંવેદનથી પ્રગટ જણાય અને અત્યંત લોક અને અલોકિત ને જગતનું સ્વરૂપ ને ખાલી ભાવ બધાને આત્મા જાણવાની તાકાત વાળો છે. ખાલી છે એમ જાણ્યું કોને? અમાપ 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 એ વિચાર આવે છે કે નહીં? સમજાણું કઈ આમાં કોઈ વિચાર કર્યો લોજિક થી? એમને એમ ચાલ્યા જાય. અનંત જોજન અનંત જોજન અનંત ગાવ અનંત ગાવ અનંત ગાવ અનંત ગુણ ને અનંત ને અનંત ગુણા વર્ગે કરીને વર્ગ સમજાય છે. અનંત આંકડો હોય એને એટલા અનંતે અનંત વાર ગુણમાં એમ અનંત નું હાલ્યું જાય તો પણ પછી શું? ક્યાંક પાડી છે વાડી છે ભાઈ. અલોક ખાલી ચીજ નો અમાપ ક્યાંય એનો માપ નથી. માપ જો હોય તો પછી શું? એવી ચીજને પણ આ ભગવાન જાણવાની તાકાત વાળો છે એમ કે સાહેબ. સમજાણું કાંઈ? આ જ્ઞાનમાં લે છે કોણ અંદર? જો ખ્યાલ લે છે આ માપ વાળી ચીજ જગત છે એ અમાપ ચીજ છે. બે નું જ્ઞાન આ ચૈતન ભગવાન શું કીધું પહેલું જો લોક અલોક નો દેખવા વાળો જાણવા વાળો જ્ઞાન જાણે છે બધું. કોઈનો ભોગનાર નથી, કોઈ પર ચીજનો કરનાર નથી, પણ બધી ચીજોનો જાણનાર આત્મા છે. કોઈ ચીજ જાણ્યા વિના રહે એવો આત્મા, એવો આત્માનું સ્વરૂપ છે. એને આત્મા કહેવામાં આવે.
જાણનાર બધાને એને આત્મા કહેવાય. કોઈનો કરનાર કે રાજ કરનારી આત્માનું થવું જ નથી. હા હા હા, બહુ જૂનું પણ ભાઈ. હવે અહીંયા સાંભળવું પડશે કે નહીં અરવિંદભાઈ? 32 વર્ષ ત્યાં પછી ક્યાંક આ નવું શું છે? કેટલા વર્ષ થઈ ગયા? 50, 52 કેટલા થયા છે? 54 થયા. જો હા હા હા, કેવું છે કે તનુ માત્ર તો 100 કેટલામાં આ શરીર પ્રમાણે. તારું તો શરીર પ્રમાણે છે, કેમ કે તારું તો તમે 12માં પાવો, બીજાનું ત્યાં, ત્રીજાનું ત્યાં, સૌ શરીર પ્રમાણે છે. એટલામાં આવવા છતાં મહા જ્ઞાનને લોકને જાણવાની તાકાત વાળું તું છો. લોક એટલા જગત અને અલોક એટલે ખાલી. અમાપ અનંત 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 બધાને જાણનારમાં ચૈતન હરીસો, જેમ બધી ચીજને જેમ પ્રતિક્ષણને જાણે છે એમાં ચૈતન હરીસો છે. ચૈતન હરીસામાં જગતને ખાલી ભાગ જાણવાની તાકાત, એટલી તાકાત વાળું એ છે. શરીર વાણી જળ એની પર્યાયની ક્રિયા કરવાની તાકાત વાળું નથી ભાઈ. આ જગતના કોઈ પર પદાર્થના કામ કરી દે એવી તાકાત વાળું નથી, કારણ કે ચૈતન જળ છે. પણ બધાને જાણવાની તાકાત વાળું છે. સમજાણું કાંઈ? આ આત્મા કેટલો કેવો છે અને કેમ છે એની આ વાત ચાલે છે. એ આત્માને આ રીતે જ્યાં સુધી અંદર વેદનમાં ન લે ત્યાં સુધી એના જન્મ મરણના અંત આવે નહીં. રખ્યા કરે ધૂળમાં 4 ગતિમાં, નરકને નિગોદ સ્વર્ગને જે થાય એ બધી રખડવાની રીતું છે કે છે એ લોક જાણવાનો અત્યંત અનંત સુખ સ્વભાવ વાળો જો છે ને શેકની અંદર એ અત્યંત સુખવાનમ. હા ભાઈ, તારામાં તો અત્યંત 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 અંત ના આવે એવો આનંદ છે તારામાં. એ કેમ બે કોઈ પ્રમાણમાં લીધો બે હદ આનંદ છે. એક આકરની ઓલી થાય છે ને, શું કહેવાય તમારે? મીઠી બોલ સીટી કેટલી મીઠાશ કે છે. હવે તો ધૂળ છે તો છે તો રજકણો, રજકણની અવસ્થાની ઉગ્રતાની મીઠાશનો એ થોડો પિંડ છે. પરમાણુનો રજકણનો ખંડ, ખંડ કો પિંડ કો, એ પિંડમાં આટલી મીઠાશ દેખાય છે. તો આ તો આત્મા જ્ઞાનાનંદ આત્મા કે છે કે અનંત સૌખ્યવાન છે. એમાં અત્યંત સૌખ્ય. એમ એને વિશ્વાસ આપતો નથી. બીજી ચીજની કિંમત કેટલા કે હા ભાઈ એ બહુ ઊંચી હો. જો ને ત્યારે રોકીને શું કે છે બધું આ ધૂળ ધાની નામથી આમ જાય, નામ છે હો થઈ જાય. પણ એલા એનો જાણનાર કેવડો, એનો હો તો તમને કઈ એ ભગવાન આત્મા જાણનાર પણ અમાપ છે અને સુખ પણ અત્યંત. બે શું કીધું ભાઈ હિંમતભાઈ? લોક અલોક નો જાણનાર બધો એટલામાં તું આખો શરીર પ્રમાણે શોખે જાણનાર બધાનો એટલામાં, અને આનંદ એટલામાં આનંદ તારો અંત્યમ આનંદ છે. હા હા હા, રજકણો જુદા, આ બે તો જુદો પડે છે, દેખાય છે ને. રાહ ખાલી થાય, રાહ ધર થઈ ને ઓલો રાડ્યો જાય છે. મારે તારે એમ કે છે ને કે આ તો મરી ગયો, એમ કે જીવ ગયો ભાઈ, એમ કે છે ને. શું ગયું? જીવ ગયો. ઓલું પડ્યું ફોટો એ જીવ ગયો. દાંત બધા ભેગા થાય, લાજ હાથ નથી આવતી ભાઈ. લક્ષ શું કે તમારી હાથ નથી આવતી લાગે ગયો. હું ગયો શરીર ગયો અંદરથી, શરીર તો દોડ રહી. આ બધું એની આકાર પીડ્યો રામ નામ. બોલો ચૈતન મૂર્તિ રૂપી આનંદ કન ભગવાન પોતાની ભૂલ કરેલી ભૂલ લઈને ચાલી ગયો. ભૂલ કરીને ચાલી ગયો છો. ભૂલ કરે તો ના દીધી એ ભૂલને ભાંગવાનો આ ભગવાન સુવ્યક્ત આનંદ છે. તારામાં આનંદ છે. એ આનંદ એવો દુનિયામાં ક્યાંય ઇન્દ્રના ઇન્દ્રાસનમાં નથી. એવો આનંદ તારામાં છે. એવો અત્યંત આનંદમય છો. અનંત સુખ સ્વભાવ દેખો, અત્યંત ને અનંત શબ્દ વાપરી એનો
એ અચનની વ્યાખ્યા કરી. અંત નથી ને એટલે અત્યંત અનંત. પણ જેનો સ્વભાવ આનંદ એને માપશા, જેનું સ્વભાવ સ્વરૂપ સ્વતઃ સ્વભાવ એવું ચૈતન, એની શાંતિનો રસ ને આનંદ એને હદથી. હદનું કારણ શું? સ્વભાવ જેનો એને માપશા, એવું માપ વિનાનો અંતરમાં અચમ આનંદ છે. એની તે અનંતકાળમાં એ ક્ષણ પણ દ્રષ્ટિ કરી, અને એ દ્રષ્ટિ કર્યા વિના આત્માની પ્રતીતિ થાય નહીં. આત્માની પ્રતીતિ થયા વિના આત્મજ્ઞાન, આત્મજ્ઞાન થયા વિના આત્માનો અવાજ, અવાજ, અવાજ. આ કેવો અવાજ છે? દૂધપાકના બધાના અવાજ કે છે, અમારા કે છે કે નહીં? એ દૂધપાકનો અવાજ નથી. દૂધપાક તો ધૂળ છે, એ તો માટી છે, એનો અવાજ આવે આત્માને. આત્મા તો રૂપી છે, એ તો રૂપી છે. એને દેખીને વિકલ્પ ઉઠાવે છે. આ ઠીક છે, પછી ઠીકનું વેદન, અને પ્રતિકૂળ દેખે છે, આ ઠીક નહીં. પછી દેશનું વેદન, દેશ કરે અણગમો, એનું વેદન. એ ચીજ નહીં, ચીજ તો જટ માટે ધોધ. એ વેદનમાં જે વિકાસ તને જણાય છે, એની એને ખબર નથી શું વિદાય છે, શું થાય. એ કોઈ જ જોયું ક્યાંય. લાડવો ખાતો, મેં લાડવો ખાતો, લાડવાનો અવાજ આવે, ધૂળનો અવાજ આવે નહીં. તને સાંભળતો કરો કોઈ? એ તો રૂપી છે. એના રૂપ ક્યાં છે? રૂપ એને અડે છે ને? સમજાણું કાંઈ? ભગવાન આત્મા તો રૂપ ગંધ વિનાની ચીજ છે. એને આમ દેખતા ઠીક અઠીક, બસ ઠીક અઠીકના વિકલ્પની, રાગની, દ્વેષની લાગણીનું વેદન છે. એ સંસાર વેદન અનાદિકાળનું છે. એ વેદનમાંથી જ્ઞાનનું સ્વસંવેદન પ્રગટ કર. આત્માનું ભાન થયું નહીં, જન્મ મરણના અંત એને આવ્યા. એવો આત્મા કે જે જન્મ મરણનો અંત લાવે અને સ્વસંવેદનથી પ્રગટ થાય એવો આત્મા છે, એમ કે છે. નહીં, તું એવો છો, તને એમ થાય કારણ હું આમ થઈ જાય, પણ તું એવો છો, અમે તને કહીએ છીએ. સ્વસંવેદન જ્ઞાન. હા, તારાથી તું જણા, તારાથી તું વિદાય, તારાથી તને તની પ્રત્યક્ષ પ્રમાણથી ખાતરી થાય, એવો તું છો. હવે એને બેઠું નથી. ના ના ના, એવું નહીં. કોઈ પણ સાંભળ્યું નથી, વિચાર કર્યું નથી. હે કીર્તિનભાઈ? હા હા હા. પગની ખબર નથી. જો ને પગ હવે જરી હાલે સારું હલવી જો ને. લ્યો મેં તો આમ જોવાનું કરી છે. પગ તેથી ઓલા હાલતા હતા ને તેથી એ ભાઈ 15 દી પેલા નીકળ્યા હતા ને, એ આમ નીકળતા જ નહીં. આ તો કીર્તિનભાઈ લાગે છે. એટલે મોટર આરદી જાય છે ને ફરો, એટલે બેસી જાઓ આમાં. હા, હાલતા બે માણસ ના બોલા હાથ નાખીને આવતા હતા. ઓલા રવિવારે નહીં, 15 દી થયા. 15 હા, ઓલા રવિવારે, આ રવિવારે ને ઓલે રવિવારે 15 દી થયા. એવું આ શરીરનું કરી દો. લ્યો હોશિયાર છો ને, છોકરાને બહુ દબાવું. લ્યો એવું સાંભળ્યું છો કે રાજ ન ખાવે, એ રીતે છોકરાને રાજ ન ખાવે. એવું સાંભળ્યું, અમારે તો વાત સાંભળ્યું હોય. અમે ગામમાં બહુ ફરતા તો નથી. વાત આવે ને ભાઈ, રાજ ન ખાવે છોકરાના પૈસામાં, બહાર નીકળવા નથી. પણ શરીર ઉપર કરી દો, શરીરને હલવી દો, અને હરકો ટાંગો કરી દે. આ જળ છે પ્રભુ, આ તો જળ છે ભાઈ. હે, એને કોણ કરે? ભગવાન. આ તો રજકણ છે ભાઈ, આ તો અજીવ તત્વ છે. એનો આત્મા એનો અધિકારી નથી. હા, એ સિદ્ધ કરે છે. નામ માત્ર કે છે મારો મફતનો અધિકાર માને. અધિકાર ત્યાં નથી. તારો અધિકાર તો અંદર જ્ઞાનના વેદન ને પ્રગટ કરીએ, તારો અધિકાર એમ કે છે. હા હા હા, સમજાણું કાંઈ? હા હા હા, નિત્ય છે ભગવાન. આત્મા શરીર પ્રમાણે નિત્ય છે, વિકાસ છે. કે કોઈ દિન મોકમ છે આત્મા, કોઈ દિન એમ બને તો નિત્ય છે, અનાદિ અનંત છે. શસ્ત્રથી છેદાય નહીં, ભેદાય નહીં આવે છે કે નહીં? હું છેદનથી શસ્ત્રાની છેદાય ક્યાં? એ તો રૂપી છે.
અખંડ આનંદ વસ્તુ છે. શસ્ત્રને અડતું નથી. હું છેદાય તું છેદાય, શરીરના ટુકડા બુકડા થાય એમ કહેવાય માનવ. આવડો આત્મા અખંડ ચૈતન્ય જો છે ભાઈ, એની તેને પ્રતીત ને અનુભવ તે ક્ષણમાં કોઈ દી કર્યો. એ ક્ષણ અનુભવ થઈ શકે એવી એનો અધિકાર છે, પણ શરીર આદિ બીજાના કામ કર્મો એ એનામાં અધિકાર છે. શરીર જ કામ કરતું નથી, પક્ષઘાત જાય એમ થઈ જાય. હા મારેથી બેઠા જો જતનભાઈ, આમ શરીર દેખો કેવું લાગે ને, શરીર ટાંગો હાલતો ને કેમ જતનભાઈ? પણ બાપા ભગવાન તને ખબર નથી પ્રભુ, આ તો જળ ચીજ છે, આ અજીવ વસ્તુ છે. એ રજકણી રજકણ જગતનું રૂપી અજીવ તત્વ છે. એની દશાનું પલટવું એ તારા અધિકારની વાત નથી. પણ અજ્ઞાની માને આ ડાક્ટર બાક્ટર સુધારી દેતા છે ને અર્જુનભાઈ. બાયડી નું કરવા મરવા દીધી ઓલા છોકરા નાના હતા ને. સમજાણું કાંઈ? કોણ મરવા, કોણ મારે ને કોણ મરવા દે? હા મતલબ દરબાર છોકરા બિચારા નાના છોડી નાની છે કે ડાક્ટર વિચારો કરી દે કરે, બાયડી નું કર્યું નહીં કે